ડંકી રૂટથી અમેરિકા જતા આણંદના યુવક યુવતીના અપહરણના કેસમાં પોલીસે મુંબઈના 3 એજન્ટની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આણંદના વાસદ ગામની યુવતી અને ઝાંખરિયા ગામનો યુવક ડંકી રૂટથી અમેરિકા જવા નીકળ્યા હતા। મુંબઈના કેટલાક એજન્ટ્સે તેમને અમેરિકા પહોંચાડવાનો વિશ્વાસ અપાવ્યો, જે 1 ફેબ્રુઆરીના અઝરબૈજાનના બાકુ પહોંચ્યા, જ્યાં બંનેનું અપહરણ કરી એક મકાનમાં ગોંધી રાખવામાં આવ્યા। યુવક યુવતીને ત્રાસ આપવામાં આવતો, એટલું જ નહીં બંનેની કિડની અને આંખો સહિતના અંગો કાઢી વેચી દેવાની ધમકી અપાઈ હતી। બંને ભોગ બનનારે વિડીયો કોલથી ત્રાસ આપતા બતાવીને પરિવાર પાસેથી 65 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી, જેથી પરિવારે આણંદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ। પોલીસે તપાસ કરતા મુંબઈના મમતા ગાવિત, કેતન સોની અને ડેનિયલ બાપિસ્ટ મોન્ટેરોની સંડોવણી ખુલતા ત્રણેયની મુંબઈથી ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આ લોકોએ ટુરિસ્ટ વિઝા ઉપર જવાનું હોય એટલે જેની રેશિયો સારો હોય કે જે વિદેશ મોકલતા હોય એ રીતે એમને વાયા એમના દૂરના સંબંધી મારફતે મુંબઈના એજન્ટ એમને ટુરિસ્ટ વિઝા ઉપર અમેરિકા મોકલવાનું છે તે મુજબનો સંપર્ક કરેલો હતો અને સંપર્ક કર્યા પછી એડવાન્સમાં પૈસા નહીં લેવામાં આવે તે હૈયાદારના અને વિશ્વાસ આપેલો હતો અને એના કારણે આ બનાવ બનવા પામેલ છે। આ જે પકડાયેલા આરોપી છે અત્યારે એમણે અત્યાર સુધીમાં બીજા કોઈ આરોપીઓ સાથે ભોગ બનનાર સાથે કે બીજા કોઈ અન્ય લોકોને ત્યાં મોકલવા માટે કાર્યવાહી કરી હોય એવું આરોપીઓની હાલમાં ધરપકડ કરેલી છે અને એની ઇન્ટ્રોગેશન કરીને આજરોજ રિમાન્ડ મેળવવામાં આવેલા છે। તારીખ 18/2/2026 સુધી રિમાન્ડ છે।